બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। શુભાંશુ શુક્લાના અંતરિક્ષ પ્રવાસમાં ફરી અવરોધ આવ્યો છે। ફેલ્કોન 9માં ખરાબી આવતા હાલ મિશન સ્થગિત કરાયું છે। ISS પર જતા એક્સિયોમ 4 મિશન પર હાલ તો રોક લાગી ગઈ છે। ફેલ્કન 9 રોકેટમાં લીકેજ થતા મિશન સ્થગિત કરાયું છે। આજે સાંજે લોન્ચ થવાનું હતું આ મિશન। ઇસરોએ આ અંગેની માહિતી આપી છે। મહત્વનું છે કે ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનો એક્સિયોમ 4 મિશનમાં વધુ એકવાર અવરોધ ઊભો થયો છે। મિશનના લોન્ચ પહેલા જ સ્ટ્રેટેજિક ફાયર પરીક્ષણ દરમિયાન બૂસ્ટરની તપાસ કરતા લિક્વિડ ઓક્સિજનનું લીકેજ થતું હોવાનું સામે આવ્યું છે, જે બાદ મિશન પર બ્રેક લગાવવાનો નિર્ણય લેવાયો। આ મિશન હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર મોકલવાના હતા। મિશન પર રોક લાગવાની ઇસરોએ ટ્વીટના માધ્યમે માહિતી આપી છે। એક્સિયોમ 4 જે મિશન હતું એ મિશન પર હાલ તો બ્રેક લાગી ગઈ છે। આજે સાંજે લોન્ચ થવાનું હતું આ મિશન। ઇસરોએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે। તો ઇસરોએ આ અંગેની માહિતી આપી છે। આપ જુઓ, જે એક્સિયોમ 4 કરીને જે મિશન હતું એ મિશન પર હાલ તો રોક લાગી દેવામાં આવી છે, કારણ કે જે ઓક્સિજન હતું એ લીક થયું હતું અને તેના કારણે અવરોધ આવ્યો હતો આ પ્રવાસમાં।